સુરત ક્રાઇમ બ્રાન્ચે 21 વર્ષ જૂના છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને કર્ણાટકના મેંગલોરથી ઝડપી પાડ્યો છે। વર્ષ 2005 થી વોન્ટેડ આરોપી હવે વરાછા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2005માં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપી બાબુસિંહ મોહબ્બતસિંહને કર્ણાટકના બેંગ્લોરથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ આરોપી વર્ષોથી મેંગલોરમાં છુપાઈને રહેતો। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેંગલોર પહોંચી અને ખાનગીરાહે તપાસ કરી આરોપીને ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો હતો। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 2005માં તેણે પોતાના મિત્ર સાથે ભાગીદારીમાં વરાછા વિસ્તારમાં સાડીના શોરૂમ શરૂ કર્યો। ત્યારબાદ બજારમાં વેપારીનો વિશ્વાસ જીતીને અંદાજે 15 લાખ રૂપિયાની સાડીઓ ઉધારેથી ખરીદી હતી, પરંતુ વેપારીને નાણાં ચૂકવ્યા વગર આરોપી ફરાર થઈ ગયો હતો। ઝડપાયેલા આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના બારવા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વરાછા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે। સુરત શહેરમાં વોન્ટેડ આરોપીઓ પકડવાની જે ઝુંબેશ ચાલે છે, એ ઝુંબેશ અંતર્ગત આજરોજ ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળેલી કે 21 વર્ષ જૂનો આરોપી જે વરાછા પોલીસ સ્ટેશનમાં 2005માં 404-420નો ગુનો દાખલ કરવામાં આવેલ, જે આરોપી 15 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ, એ આરોપી સાડીનો શોરૂમ કરી અને 15 લાખ રૂપિયાનો સાડીનો સામાન બહારથી મેળવી શોરૂમમાં લાવવા માટે એને 15 લાખની સાડીઓ બહારથી ખરીદી અને છેતરપિંડી કરી, પૈસા ન આપી અને ભાગી ગયેલો હતો। જે આરોપીને આજરોજ કર્ણાટકના મેંગલોર ખાતે હોવાની બાતમી મળતા એને લાવી અને સઘન પૂછપરછ કરતા અને ગુનાની કબૂલાત કરતા આજરોજ આરોપીને અટક કરી અને વરાછા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ છે, જેનું નામ બાબુસિંહ મોહબ્બતસિંહ રહે, મૂળ પાલીનો રાજસ્થાનનો રહેવાસી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।